છે ને એક લેડી હોય હે, તો એ એમ કે હું છે ને એવા વ્યક્તિ સાથે લગ્ન કરું જેમ કે ડબલ સાધન હોય એમ, એક થી કામ નહીં ચાલે, બધી કામ ચાલે એમ એને. પછી તો એક દિવસ છે ને એક છોકરો જોવા આવ્યો હે એને, તો પછી પેલા ને પૂછે એમ કે તાપે કેટલા સાધન છે? પેલો કે એમ કે તું નહીં ચાલે જા દે. પછી બીજો દિવસ બીજો આવ્યો, પછી એને બી પૂછે એમ કે તાપે કેટલા સાધન છે? પેલો કે તો બી નહીં ચાલે જા દે. તો પછી છે પાદર એક છોકરો બેઠો છે વિચાર કરે એમ કે જેટલા છોકરા હોય એટલાને એમ કે ના પાડતી છે, એમ કે એને પ્રોબ્લેમ શું છે એમ કે. એટલે પછી ગામમાં બધાને એ વાત થવા માંડી કે આને એમ કે ડબલ સાધન હોય ને એના લગ્ન કરો. તો પેલો છે ને એવો આઈડિયા વાળો ને તો એ છે ને પેન્ટ નું ખીચું ફાડીને એક હાથ બહાર કાઢી નાખ્યો. એટલે એક પેલો ને પેલો એટલે ડબલ થઈ ગયું ને. એટલે એમ કે પેલું ને પેલું એટલે એક જ થાય, પેલું ને પેલું હે પેલું ને પેલું એટલે એક હાથ બહાર કાઢીને જો ને એક પેલું એટલે બે થયા ને. કેવું પેલું શું કહેવાય ને માણસ લોકોનું સાધન. એટલે બે છે એમ કે આને હાથે લગ્ન કરવા જવા છે, ડબલ સાધન છે એમ. એને તો હા પાડી દીધી. પછી એના મેરેજ છે સોહાગરાત મને. પછી પેલી વિચાર એમ કે તમારી પાસે તો એમ કે ડબલ સાધન હતા ને એમ કે એક આવી ગયું એમ કે. તો પેલો એમ કે એ તો અમે બાજુવાળા રમેશભાઈ છે ને એને ઉછીનું આપ્યું છે એમ. પછી છે ને એમ કે હારું વાંધો નહીં ચાલો. તો એક દિવસ છે ને એનો વરેરો બહાર ગયો હે, તો એને એમ કરવાનું બહુ મન થયું, કરવાની બહુ ઈચ્છા થઈ એમ. તો એમ કે મારે કરવું હું એમ કે બહુ કરવાની હે શું કરવાની આપણે રાતના કરતા હતી ને એવી રીતે મેં કરવાની ઈચ્છા થઈ બહુ. એમ કે મારે કરવું હું. પછી એને યાદ આવ્યું હા એમ કે મારો વર એમ કે પેલા રમેશભાઈ ને ઉછીનું આપ્યું ને એમ કે ત્યાં જવા દે એમ કે મને પેલી ત્યાં જઈને કરી આવી હે. હાલ આવો. હા બોલ ને. રમેશભાઈ ત્યાં જઈને કરી આવી એમ. તો પછી એનો વર આવ્યો ને એમ કે તમને કઈ ભાન છે કે નથી, એમ કે તમને કઈ ખબર